ફ્રેન્ડ્સ, તો આજે આપણે જે રીડ 1 અધૂરું છે તે આપણે આજે જોઈશું. તો ઓટોફેબ ટેકનોલોજી જે પણ કાંઈ આપણે ઉપયોગ થાય છે તે આપણે જોઈ આવવાને આગળ આપણે જોઈએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિકલ. તો જે પણ કાંઈ આ ફાયદા થાય છે તેની કમ્બાઇન એટલે એક સાથે ઘણી બધી અસરો થશે અને આ બધી જ અસરો એક નાટ્યાત્મક અસરો હશે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricator and solar power generator. હવે આવું ક્યારે માનવામાં આવશે કે આ ઓટોફેબ ટેકનોલોજી આપને ઉપયોગી થઈ? તો કે જ્યારે ઘણા વર્ષો પછી જે માઉન્ટેનના ટોપ પર જે જાતિ રહે છે એ જાતિ પોતે સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર થઈ જશે. તેને જે પણ જોતું હોય તેને મળી જશે અને ઇલેક્ટ્રિસિટી સોલાર પાવરનો ઉપયોગ પણ તે કરતા થઈ જશે. આગળ જોઈએ. ઇઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ? ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. તો જો આ ઓટોફેબની જે પદ્ધતિ છે તે આવી જાય તો જે પણ કાંઈ રો મટીરિયલનું સ્વરૂપ છે કે આ રો મટીરિયલ કઈ સ્વરૂપમાં આવે છે તેનું કોઈ પણ જાતનું મહત્ત્વ રહેશે નહીં. Sophisticated autophagy machine will be capable of rearranging molecular structure to generate any object from them. તો સોફિસ્ટિકેટેડ કે એકદમ જે આધુનિક ઓટોફેબ ટેકનોલોજીના જે મશીન આવશે તે એટલા કેપેબલ હશે કે જે પણ કાંઈ વસ્તુ હોય તેને રીએરેન્જિંગ એટલે કે વસ્તુમાંથી કાચો માલ પણ તે પરત બનાવી શકે છે. તો કોઈ પણ વસ્તુને તે પોતાના મૂળ સ્વરૂપમાં પણ લાવી શકે છે અને તેમાંથી તમે કોઈ પણ વસ્તુ રીજનરેટ કરી શકો છો. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલિક્યુલરલી અરેન્જ ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ. હવે આપણે ઘરે જે પ્લાસ્ટિક હોય અથવા જગનું હોય અથવા પંક્ચર થયેલી કોઈ ટ્યુબ હોય તો આપણે તેને ફેંકી દઈએ છીએ. તો આપણે તેને આ ઓટોફેબ આવી જાય તો તેને ફેંકી નહીં દઈએ અને તેમાંથી જ તમે કોઈ રીજનરેટ વસ્તુ કરી શકો છો. તો તે પ્લાસ્ટિકમાંથી આપણે ટેબલ લેમ્પ બનાવવો હોય તો આપણે તે મશીનને કહેવાનું તો આપણે તેમાંથી ટેબલ લેમ્પ પણ બનાવી શકીશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ ઓવર મટીરિયલ ડિઝાયર. હવે જે આ અત્યંત સુધારા થઈ અને જે ટેકનોલોજી આવશે તેનાથી તમે જે મટીરિયલ હોય તે કોઈ પણ જાતનું મટીરિયલ મેળવી શકો છો. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. હવે જે પણ કાંઈ આ આપણને અચીવમેન્ટ મળે છે તેનાથી આપણને સ્વતંત્રતા મળશે અને એક સુવર્ણ તક આવશે. કેના માટે? તો એ કલા, મ્યુઝિક પછી જે પણ કાંઈ સંશોધન થાય છે તેના માટે એક સુવર્ણ તક આવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પરંતુ એક ખુલ્લો પ્રશ્ન છે કે જે લોકો છે તે જે આઝાદી છે તેને માણી શકશે અને એમાં જોઈન થઈ શકશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. હવે માનવ જાતમાં આપણને સંતોષ આપણે જે જોઈએ છે તે આપણને મળી જાય એમાં આપણને મળતો નથી, પરંતુ જો આપણે કાર્ય કરીએ અને આ કાર્ય કર્યા બાદ આપણને મળે તે વસ્તુ તો આપણને એમાંથી સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે કે સૌથી મોટો પડકાર ફેસિંગ હ્યુમેનિટી એટલે કે માનવજાત માટે એ છે કે વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. તો માનવજાત માટે એ સૌથી મોટો પડકાર એ છે કે શું આ ઓટોફેબ ટેકનોલોજી છે તેનો અર્થસભર ઉપયોગ કરીશું આપણે? તો આપણે જે ચાકુ હોય તેનાથી આપણે અર્થસભર ઉપયોગ કરવો હોય તો આપણે શાકભાજી કાપવા અથવા બીજું કાંઈ ફ્રૂટ કાપવા માટે કરીએ, પરંતુ અર્થસભર ઉપયોગ ન કરીએ એટલે કે કોઈને મારવા માટે એનો ઉપયોગ કરીએ તો એ અર્થસભર ઉપયોગ થયો કહેવાય નહીં. એવી જ રીતે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે તેનો માનવજાત અર્થસભર ઉપયોગ કરશે કે નહીં એ સૌથી મોટો પડકાર છે. તો મિત્રો યુનિટ રીડ 2
રીડ 1 અહીંયા પૂરો થાય છે.